ચૂંટણીના પડઘમ વચ્ચે વોર્ડ નંબર 1ના ધનાવાડાના છાપરામાં જનતાની હાલત બદતર. નેતાજીઓના વાયદા પોકળ સાબિત થયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ ગયું છે ત્યારે સત્તાના સિંહાસન પર બેઠેલા નેતાજીઓના વિકાસના દાવાઓની પોલ ખોલવા ન્યૂઝની ટીમ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 1માં આવેલા ધનાવાડાના છાપરા વિસ્તારની મુલાકાત દરમિયાન વિકાસના નામે માત્ર મીંડું જોવા મળ્યું હતું. છેલ્લા 5 વર્ષથી અહીંની જનતા પ્રાથમિક સુવિધાઓ માટે પણ તરસી રહી છે. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી છાશવારે મુખ્ય માર્ગો પર ફરી વળે છે. ચોમાસા દરમિયાન તો સ્થિતિ એટલી ગંભીર બને છે કે વરસાદી પાણી કેડસમા ભરાઈ રહે છે, જેના કારણે સ્થાનિકોનું જીવવું દુશ્વાર બન્યું છે. તો આ જ વિસ્તારમાં આવેલી શાળાના બાળકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બને છે. પાણી ભરાવાને કારણે શિક્ષણ પર માઠી અસર પડી રહી છે અને ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. તો આ જ માર્ગ પર શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા કરંડિયાવીર દાદાનું સ્થાનક પણ આવેલું છે. દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોને પણ આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે, જેનાથી ભક્તોની લાગણી દુભાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી રસ્તાઓ તૂટી ગયા છે, જેના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઇટ અને સફાઈની પણ ભારે અનિયમિતતા જોવા મળી છે. સ્થાનિક રહીશોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર લોલીપોપ આપવામાં આવે છે. કામના નામે ઝીરો કામગીરી છે. ચૂંટાયેલા કોર્પોરેટરો જીત્યા પછી જાણે ઘેરી નિંદ્રામાં પોઢી ગયા હોય તેમ ક્યારેય દેખાતા નથી. વધુમાં લોકોએ આક્ષેપ કર્યો હતો કે નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ હાથ જોડીને વોટ માંગવા આવે છે અને 5 વર્ષ સુધી જનતાને પોતાની હાલત પર છોડી દે છે. હવે જ્યારે ફરી ચૂંટણી આવી છે ત્યારે ધનાવાડાના છાપરા વિસ્તારની જનતા નેતાજીઓને સબક શીખવવાના મૂડમાં જણાઈ રહી છે અને કહી રહી છે કે જ્યાં સુધી વિકાસના કાર્ય પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પાર્ટીને વોટ નહીં આપવાની સાથે ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ ઇકબાલ શાહ. આજ સવારની આ માથાકૂટો છે. આ પાણી ભરાઈ ગયું છે અને પાણીનો નિકાલ આવ્યો નથી. નગરપાલિકાના પ્રમુખ આપણે ખાતમુહૂર્ત કરી ગયા, 1 મહિનો થવા આવ્યો પણ હજી કામ ચાલુ થયું નથી. કોર્પોરેટ ધનાવાડા વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી ગટરોના પાણીની સમસ્યા છે. જે પાણી રસ્તા પર આવી જાય છે, જોઈ શકો છો કે આ ખુલ્લા માલ પાણી જુઓ કેટલું પાણી ભરાઈ ગયું છે. આ લોકોને જે છોકરાઓને ટ્યુશન જવું તો ક્યાંથી જવાનું, અને આ સમસ્યા વારંવાર આવી જાય છે. રજૂઆત કરીએ છીએ નગરપાલિકાની અંદર પણ કોઈ પણ જાતનું કામ થતું નથી અને કામ થાય તો કામ નામે ઝીરો થાય છે. ફક્ત ને ફક્ત લોલીપોપ આપવામાં આવે છે નગરપાલિકામાં. એના સિવાય શું સમસ્યા હોય? નગરપાલિકા સમસ્યા તો ઘણી છે. લાઇટોની સમસ્યા છે, રોડની સમસ્યા છે, ગંદા પાણીની સમસ્યા છે અને કેટલી સફાઈની પણ સમસ્યા છે. ચૂંટાયા પછી આવતા કે નથી કોર્પોરેટરો? છૂટા ભાઈ તો નગરપાલિકાના કોર્પોરેટર લાગે કુંભકર્ણની ગહેરી નીંદમાં સૂઈ જાય છે એવું લાગે છે. તો ઘરની બહાર નીકળતા જ નથી લાગે. અને જ્યારે ચૂંટણી આવે એટલે બહાર આવી જવાનું. આવજો, હાથ જોડી વોટ માગે, બીજું કાંઈ નહીં. પછી જ્યારે 5 વર્ષ થાય આવજો, તમે આવજો, રહેજો, બીજું. 1 થી 5 ધોરણની 1 થી 5 ધોરણની સ્કૂલ છે. એની સામે જ પાણી બહુ ભરાય છે. એટલે ત્યાં મહિનો કે અઠવાડિયું 10 દિવસ સ્કૂલ બંધ રહેશે, છોકરાઓનું ભણતર બગડે છે. અને આ દરરોજની સમસ્યા છે. પાણી એટલું ભરાય છે કે 4-5 ફૂટ પાણી ભરેલું હોય છે ચોમાસાની અંદર. એટલે આનો જલ્દીથી નિકાલ લાવો, નહીંતર અમે આ વખતે વોટિંગ કરવા જઈશું નહીં. શું સમસ્યા છે અહીંયા? અમારે આ રોડ જોવે કમ્પ્લીટ, પછી આ ગટરનું પાણી ભરાય, અમારે હેડવાની બહુ તકલીફ છે. એવી પણ સમજતા જોવે પણ, અને પીવાનું પાણી સારું જોવે. 2-3-4 દાડે પાણી આવે છે. એ અમારે જોવે સંપત્તિ હકરી રીતે. એના સિવાય અમે વોટિંગ કોઈને હાલવાના નહીં.
સમસ્યા રોડનું છે અને આ પાણી નથી અને આ હેડ એવું છે નહીં તો હેડવાનું કોઈ નહીં અને આ લાઇટરનું કરવાનું લાઇટે નહીં આવતી અંધારું છે લાઇટનું અને તો એ લાઇટને અંધારવાનું તો આવું જ જોઈએ છોકરાઓને ભણવાની સમસ્યા એવી સમસ્યા અમે કરશે તે વોટ આવશે ને વોટ કોઈને હાલવા નહીં.